સમક્ષ મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ અને તેના ઉપયોગોની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કાલે આપણે મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે શું એના ઉપર વાત કરી. એની પહેલા મુલાકાત પદ્ધતિ કઈ રીતે અન્ય પદ્ધતિઓ કરતા વધુ મહત્વ ધરાવે છે એની વાત કરી, જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. એ જ રીતે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ શું છે એના વિશે મારે વાત કરવાની બાકી રહી ગઈ છે. તો આજે આપણે મુલાકાત પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિ ટૂંકમાં એનો ખ્યાલ મેળવીશું. એટલે કે તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે પ્રશ્નાવલી પદ્ધતિના પ્રકારો કયા કયા છે, તેમજ અલગ અલગ જે સાયકોલોજીસ્ટ છે, જે સંશોધકો છે, એણે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિ વિશે શું કહ્યું છે. તો લુડ બર્ગ નામના સાયકોલોજીસ્ટ ઈસવીસન 1957માં 2 પ્રકારની પ્રશ્નાવલીનો ઉલ્લેખ કર્યો. એમાં પહેલું છે માહિતી તથ્ય સંબંધી પ્રશ્નાવલી, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તમારે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો એ પ્રકારની પ્રશ્નાવલી જેમાં કંઈક તથ્ય હોય. અને બીજું છે મનોવલણ સંબંધી પ્રશ્નાવલી. મનોવલણ જુઓ, જીવનમાં આપણા જીવન પ્રત્યેના મનોવલણો કેવા છે, કોઈ દુઃખભરી પરિસ્થિતિ પ્રત્યેના આપણા મનોવલણ કેવા છે, આપણો દ્રષ્ટિકોણ કેવો છે જીવન જીવવા માટે, અથવા તો કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ, કોઈ રાજકીય પક્ષ કે કોઈ વિષય કે કોઈ યુનિવર્સિટી કે કોઈ રાજ્ય કે કોઈ દેશ પ્રત્યે આપણા મનોવલણો કેવા છે એ ખૂબ સમજવું જરૂરી છે. માટે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિમાં મનોવલણ સંબંધી કસોટીઓની રચના ખૂબ જ કરવામાં આવી છે, જે કાલે આપણે જોઈ ગયા. એ જ રીતે પીવી યુંગ નામના સાયકોલોજીસ્ટે ઈસવીસન 1966માં પ્રશ્નાવલીમાં ઉપયોગમાં લેવામાં આવેલી વિગતો કે પ્રશ્નોને આધારે પ્રશ્નાવલીના 2 પ્રકારો દર્શાવ્યા છે: બંધ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી અને ખુલ્લા પ્રશ્નોવાળી પ્રશ્નાવલી. યુંગે જ પ્રશ્નાવલીની રચનાને આધારે પ્રશ્નાવલીના અન્ય 2 પ્રકારો સૂચવ્યા. એમાં પહેલું છે સંરચિત પ્રશ્નાવલી અને બીજું છે અસંરચિત પ્રશ્નાવલી. કર્લિંગન નામના સાયકોલોજીસ્ટનું પણ પ્રદાન છે. ઈસવીસન 1978માં 1978 એ સાલમાં એ પ્રશ્નાવલીના એમણે પણ 2 પ્રકારો દર્શાવ્યા, જેમાં નિશ્ચિત કે સીમિત વિગતવાળી પ્રશ્નાવલીઓ અને વિસ્તૃત વિગતવાળી પ્રશ્નાવલીઓ. અહીં પ્રશ્નાવલીના મુખ્ય 6 પ્રકારોની આપણે ચર્ચા કરીશું, જે તમારે પીએચડીની થીસીસમાં અથવા તો તમે એમફિલ કરતા હોય કે કોઈ પણ પ્રકારનું સંશોધન કરતા હોય તો પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. તો એને ધ્યાનમાં રાખીને મુખ્ય જે ચર્ચા આપણે કરવાની છે એ જુદા જુદા 6 પ્રકારની પ્રશ્નાવલી પદ્ધતિની આપણે ચર્ચા કરીશું. તો નિશ્ચિત અથવા તો સીમિત વિગતોવાળી પ્રશ્નાવલી. જો તમે
જ્યારે એમફિલ કે પીએચડીની વાઇવા આપો છો ત્યારે એ વાઇવાનો મતલબ જ એમ છે કે જ્યારે તમને પ્રશ્નો મૌખિક રીતે પૂછવામાં આવે છે તો તમે એનો જવાબ કેવી રીતે આપો છો. એ જ રીતે જ્યારે તમે આઈએલટીએસની એક્ઝામ આપો છો અને એ આઈએલટીએસની એક્ઝામ જે લેખિત સ્વરૂપનું એનું તમે એમાંથી પાસ થઈ જાઓ છો, એ પછી તમે ઇન્ટરવ્યુ આપો છો, તો એ ઇન્ટરવ્યુમાં પણ નિશ્ચિત અથવા તો સીમિત વિગતોવાળી પ્રશ્નાવલી પણ હોઈ શકે અને કંઈક તમારું જનરલ નોલેજ માપવા માટેની પણ પ્રશ્નાવલી હોઈ શકે. કોઈ વિકાસ ગુપ્તા જેવા, વિકાસ દિવ્ય કીર્તિ જેવા કોઈ આઈએલ્સની તમારું ઇન્ટરવ્યુ લેવા બેઠા હોય તો એ જે છે એ એ એ આખી જુદી રીતે ઇન્ટરવ્યુ પેલા વિદ્યાર્થીની લે છે. એની બોડી લેંગ્વેજથી માંડીને એ જે સામેનું જે ઇન્ટરવ્યુ દેવા માટે જે કલેક્ટર બનવા માટે આવેલા છે, જે ઇન્ટરવ્યુ ફેસ કરે છે, તો એ જો કોમ્ફર્ટ ફીલ ના કરતા હોય તો પેલા એને એવું કે છે કે પેલા તમે રિલેક્સ થઈ જાઓ. બરોબર, અહીંયા તમને એવું કંઈ જ પૂછવામાં નહીં આવે કે જે તમારું સિલેબસ બહાર છે. તમે એક કલેક્ટર તરીકે જ્યારે ઇન્ટરવ્યુ દેવા બેસો તો એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારે પણ આ પ્રશ્નાવલી પદ્ધતિઓમાંના જુદા જુદા જે પ્રકારો છે એમાંનું એક પ્રકારને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ ઘણીવાર 2 થી 3 પ્રકારને ધ્યાનમાં રાખીને પણ ઇન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે. તો આ પ્રકારની પ્રશ્નાવલીઓ, જેને બંધ પ્રશ્નાવલી પણ કહી શકાય, અને આ પ્રશ્નાવલીની વિગતો કે એનું જે સ્વરૂપ હોય છે તે સીમાબદ્ધ અથવા તો નિયંત્રિત હોય છે. બરોબર, કે દાખલા તરીકે હેલ્થ સાયકોલોજી અથવા તો અત્યારે હું જે ભણાવી રહ્યું છું એ રિસર્ચ મેથોડોલોજી, તો એમાં તમને સિલેબસ બહારનું કંઈ પૂછવામાં આવતું નથી. MA પાર્ટ 1 કે MA પાર્ટ 2માં તમે જે અભ્યાસ કરો છો તો એનું ઇગ્નો યુનિવર્સિટીએ એક નિશ્ચિત વિષય વસ્તુ રાખ્યું છે, સિલેબસ રાખ્યું છે કે એની બહાર તમને એ લોકો પૂછતા નથી. તો એને સીમાબદ્ધ એટલે કે નિયંત્રિત પ્રશ્નો કહેવામાં આવે છે. આ પ્રકારની પ્રશ્નાવલીમાં પ્રત્યેક પ્રશ્ન કે વિગત અમુક નિશ્ચિત ઉત્તરો આપી દેવા માટે હોય છે અને આ ઉત્તરોમાંથી પસંદ કરીને ઉત્તરદાતા પોતાની પ્રતિક્રિયા જે છે એ દર્શાવતો હોય છે. અહીં આપેલા વિકલ્પોમાંથી જ ઉત્તરદાતાઓ જવાબ આપવાનો હોય છે અને આ પ્રકારની પ્રશ્નાવલી નીચે મુજબ છે. દાખલા તરીકે મનોવિજ્ઞાન એક રસપ્રદ વિષય છે. અન્ય વિષયોની તુલનામાં તે સરળ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તેનું વિશેષ મહત્વ રહેલું છે અને માતા પિતા કે શિક્ષકની સલાહના આધારે તમને અંધારાનો ભય લાગે છે, હા કે નામાં જવાબ આપવાનો હોય. એ જ રીતે અત્યારે તમે જુઓ સોની પેલી ચેનલ ઉપર કોણ બનેગા કરોડપતિ જે આપણે જોઈ રહ્યા છીએ, તો એમાં પણ પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ABCD એવા 4 ઓપ્શન આપવામાં આવે છે અને એમાંથી તમારે કોઈ પણ એક, એટલે આને નિયંત્રિત પ્રશ્નો કહેવાય કે એ 4 સિવાય બીજું તમારે કંઈ વિચારવાનું રહેતું નથી. એ 4માંથી કયો જવાબ સાચો, એમાં તમારે 5મા જવાબ વિશે વિચારવાનું નથી હોતું. જ્યારે આઈએલ્સની એક્ઝામ કે ઇન્ટરવ્યુમાં જે તમને પ્રશ્નો પૂછે તો એમાં ABCD કે એવું કંઈ લખવામાં નથી આવતું, બરોબર, પણ તમારે વિચારીને જે તે વ્યક્તિનું નામ લઈને એ પ્રશ્નનો જવાબ આપવામાં આવતો હોય છે. આમ બંધ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાઓએ આપવામાં આવેલ વિકલ્પોમાંથી પોતાનો ઉત્તર પસંદ કરવાનો હોય છે અને આ વિકલ્પમાંથી કોઈ એક ઉત્તર દરેક ઉત્તરદાતા માટે સાચો ન પણ હોઈ શકે અને એવું પણ ન બની શકે કે એક સરખો ઉત્તર હોય. બરોબર, ક્લિયર? તો જે નિશ્ચિત
સીમિત વિગતવાળી પ્રશ્નાવલીઓ સફળતાપૂર્વક પ્રયોગ કરવા માટે અમુક પૂર્વધારણા કરવામાં આવે છે. પૂર્વધારણા એટલે પરિકલ્પના, હાઇપોથિસિસ. સંશોધનકર્તાને અગાઉની એ ખબર હોવી જોઈએ કે નિદર્શ દ્વારા આપવામાં આવનાર સંભવિત ઉત્તરોનું વિશિષ્ટ સ્વરૂપ કેવું હશે. જેમ કે ધારો કે સંશોધનકર્તા રાજકીય પક્ષો પ્રત્યે વ્યક્તિઓના મનોવલણોનો અભ્યાસ કરી રહ્યો હોય તો આવી પરિસ્થિતિમાં સંશોધનકર્તાને ખબર હોવી જોઈએ કે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવનાર ઉત્તર અમુક મુખ્ય રાજકીય પક્ષો કે કોંગ્રેસ કે ભાજપ વગેરે સુધી સીમિત હોય છે. બરોબર, એવા પ્રશ્ન પૂછવા ન જોઈએ, કારણ કે એક સંશોધન જે તમે કરો છો એના બદલે બીજું સંશોધન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. આપણે લોકોના મનોવલણો ચેક કરવા હોય અને વોટ કોને વધારે મળશે, ભાજપને કે કોંગ્રેસને, કોણ આ વખતે ચૂંટણીમાં જીતી જશે, બરોબર, એનું સંશોધન નથી કરવાનું. પરંતુ અહીંયા મનોવલણો તમારે જે છે એ જોવાના હોય છે. તો ટૂંકમાં એની જે મર્યાદાઓ છે એના પહેલા આપણે એના જે લાભ છે એની વાત કરીએ. તો નિશ્ચિત કે સીમિત પ્રતિક્રિયાઓ વાળી વિગતો કે પ્રશ્નોમાં ઉત્તરદાતાએ કંઈ લખવું પડતું નથી. બરોબર, અને જે આપેલ ઉત્તરોમાંથી જે પોતાના માટે સાચો ઉત્તર માને તેના પર જ એક ચિહ્ન કરવાનું હોય છે. આમ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવાની હોય છે. અને ખાસ કરીને એવા ઉત્તરદાતાઓનો અધિક લાભ થાય છે કે કોઈ પણ કારણસર પોતાના વિચારો શાબ્દિક રીતે વ્યક્ત કરવામાં અસમર્થ હોય. બરોબર, જે લોકોનું લખવાનું બરોબર ના હોય અથવા તો જેની આગળ વાંચનનો અભાવ હોય અથવા તો જેની આગળ શબ્દોનો અભાવ હોય અથવા તો જે લખી ના શકતા હોય, તો એવા લોકો માટે આ પ્રશ્નાવલી પદ્ધતિનો લાભ થતો નથી. પરંતુ જે કોઈ સાહિત્યકાર છે, જે કોઈ કવિ કે લેખક છે, જે કલાકાર છે અને જેને વર્ણન કરવું ગમે છે અને એની પાસે વાંચનનું ભાથું પણ છે, તો એવા લોકો માટે પ્રશ્નાવલી પદ્ધતિ અને વિસ્તૃત પ્રશ્નોના જવાબ લખવા માટે એ લોકો વધારે સક્ષમ હોય છે. હવે આપણે એની મર્યાદાની વાત કરીએ તો નિશ્ચિત કે સીમિત પ્રતિક્રિયાવાળા પ્રશ્નોની એક મર્યાદા એ બતાવવામાં આવી છે કે સંશોધન કરતા ઉત્તરદાતા સમક્ષ બધા તર્કપૂર્ણ અને સંગત વિકલ્પો નથી મૂકી શકતા. તેનું કારણ એ છે કે સંશોધનકર્તાએ પ્રત્યેક પ્રતિક્રિયા વિકલ્પો સામાન્ય રીતે એક સીમિત સંખ્યામાં, જે 2 કે 3 કે 4 સંખ્યામાં આપવામાં આવે છે. અને આ વિકલ્પો તે બધા જ કરતા અન્ય જુદા પ્રકારના વિકલ્પો પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે, એની કોઈ ગેરંટી નથી. સંશોધનકર્તાને આવા ઉત્તરો કે પ્રતિક્રિયાઓથી જે માહિતી મળે છે તે વધુ વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ હોતી નથી. બરોબર, એટલે જ્યારે કોઈ વ્યક્તિએ સંશોધન કરવાનું હોય ત્યારે આ બધી વાતનું ધ્યાન રાખવું પડે છે. હવે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવામાં ઉત્તરદાતા ઘણી વખત ઝડપથી જવાબો આપવા માટે, એટલે કે ઝડપથી પ્રતિક્રિયા આપી દે છે અને પછી એને સેકન્ડ થોટ જે આવે એ ઘણીવાર જુદો હોય. બરોબર, અથવા તો ખોટું ચિહ્ન દર્શાવી દે. બરોબર, ઘણીવાર એવું નથી બનતું કે તમે નવું ડ્રાઇવિંગ શીખતા હોય અને તમારે બ્રેક લગાવી હોય અને બ્રેકના બદલે તમે વધારે સ્પીડ કરી દો ગાડી, બ્રેક મારવાના બદલે તમે એ વધારે ફાસ્ટ ચલાવવા માંડો. તો આ પ્રકારના જે પ્રશ્નોના ટૂંકમાં જવાબ
આપવાના ઉત્તરદાતા ઘણી વખત ઝડપથી જવાબો આપવા જાય તો આવી બધી ભૂલ કરી બેસતો હોય છે. અને વિસ્તૃત વિગતોવાળી જે પ્રશ્નાવલી છે તો એ પ્રશ્નાવલી એને ખુલ્લા પ્રકારની પ્રશ્નાવલી તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ પ્રકારની પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા આપવામાં આવેલ પ્રશ્નોનો જવાબ પોતાના શબ્દોમાં આપે છે. અહીં સંશોધનકર્તા દ્વારા પ્રશ્નોના જવાબ માટે કોઈ પ્રતિક્રિયા વિકલ્પ આપવામાં આવતો નથી. ઉત્તરદાતા આપવામાં આવેલ પ્રશ્નોને વાંચીને કે તેને સમજીને તેનો ઉત્તર આપવો અથવા તો શબ્દોમાં પ્રશ્નોની જે વિગત છે એ નીચે મુજબ છે. દાખલા તરીકે, તમે મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ શા માટે થવા માંગો છો? બરોબર. એ જ રીતે આધુનિક શિક્ષણ પદ્ધતિમાં કઈ કઈ મર્યાદાઓ છે અથવા તો ખામી છે? એ જ રીતે પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તમારા સૂચનો જણાવો વગેરે. આમ સ્પષ્ટ છે કે વિસ્તૃત વિગતવાળા પ્રશ્નોમાં ઉત્તરદાતા દ્વારા આપવામાં આવેલ ઉત્તરના આધારે તેના ઉત્તરના કારણો અને સંદર્ભ પણ ખબર પડે છે. તો આ પ્રકારની જે પ્રશ્નાવલી એ પરિસ્થિતિમાં ઘણી લાભકર્તા સાબિત થઈ છે. જ્યારે સંશોધનકર્તાને નિદર્શ કે અધ્યયનમાં સામેલ કરવામાં આવેલ વ્યક્તિઓ વિશે જે પૂર્વ માહિતી મળે છે તે અપર્યાપ્ત છે. ઉત્તરદાતાએ આવા પ્રશ્નોના ઉત્તર વિગતવાર કે વિસ્તૃત રીતે આપવાના હોય છે. એટલા માટે કે પોતાના ઉત્તરના માધ્યમથી પોતાના મનોવલણો, મત અથવા તો જ્ઞાન વગેરેને પૂર્ણ રીતે અભિવ્યક્ત કરી શકે. આથી માત્ર તેના ઉત્તરોના આધારે જ સંશોધનકર્તા ઉત્તરદાતા વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી લેતો હોય છે. હવે આપણે એની મર્યાદા જોઈએ તો આ પ્રકારની જે પ્રશ્નાવલી છે તો એની જે મર્યાદા છે એ તમે જુઓ તો પ્રતિક્રિયાઓનું વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કરી તેના ઉપરથી ચોક્કસ નિષ્કર્ષ પહોંચવું ખૂબ જ કઠિન છે. બરોબર. પ્રશ્નાવલીના એક પ્રશ્નના વિભિન્ન ઉત્તરદાતાઓ દ્વારા આપવામાં આવેલ ઉત્તર એક સમાન હોતા નથી, પરંતુ ખરેખર તો ઉત્તરદાતાના ઉત્તરો અર્થ અલગ અલગ હોઈ શકે, તેના મૂલ્ય પણ અલગ અલગ હોઈ શકે. તો આ પ્રકારની પ્રશ્નાવલીનો પ્રયોગ કે પરિસ્થિતિ નથી કરી શકતો જ્યારે નિદર્શ કે અભ્યાસમાં સમાવેશ કરવામાં આવેલ વ્યક્તિમાં શાબ્દિક કે મૌખિક રીતે પોતાનો અભિપ્રાય કરવાની ક્ષમતા હોતી નથી. અને ખાસ કરીને અમુક પ્રશ્નોના જવાબો જે છે એ સંશોધન કરતા કેવો એપ્રોચ ધરાવે છે એના ઉપર પણ એક પ્રશ્નાચિહ્ન ઊભું થાય છે. તો આ જે પ્રશ્નાવલી પદ્ધતિ છે તો એની મર્યાદાઓ ઘણી છે, છતાં એનું મહત્વ છે અને એના લાભ પણ ઘણા છે. એને આપણે લાભની વાત કરીએ તો પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરવામાં પ્રશ્નાવલી પદ્ધતિ ખૂબ જ મહત્વની છે. તેના નીચેના લાભો આપણે જોઈએ તો પહેલો લાભ છે એ નિષ્પક્ષ અભ્યાસ. પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતી વખતે પ્રશ્નાવલીને સંશોધન કરતા નથી ભરતો, પરંતુ ઉત્તરદાતા ભરે છે. બરોબર. ઉત્તરદાતા સમજી વિચારીને પ્રશ્નોના ઉત્તરો આપતો હોય છે. આથી સંશોધનકર્તાની અનુપસ્થિતિને કારણે તેના મનોવલણો, પક્ષપાત અને પૂર્વગ્રહની અસર અભ્યાસમાં પરિણમતી નથી. આ એનો મોટો લાભ. એ પછી છે વસ્તુલક્ષિતા અથવા તો વસ્તુલક્ષી અભ્યાસ થાય છે. તો મોટી આ એક જ્યારે સંરચિત પ્રશ્નાવલી દ્વારા કોઈ પણ સંશોધનનો
કે કોઈ પણ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે અભ્યાસ એ તુલનાત્મક રીતે વધુ નિષ્પક્ષ રજૂ કરવામાં આવે છે અને નિષ્પક્ષતાને કારણે અને અભ્યાસનું પરિણામ આપણને વસ્તુલક્ષી મળતું હોય છે. હવે મોટી સમષ્ટિના અભ્યાસમાં ઉપયોગી નીવડે છે. પ્રશ્નાવલી પદ્ધતિ એ સૌથી એની ઉપયોગિતા એ છે કે તેની મદદથી મોટામાં મોટો સમષ્ટિ હોય, દાખલા તરીકે 1000, 2000, 2500, ગમે એટલો મોટો સમષ્ટિ હોય, દાખલા તરીકે વસ્તી ગણતરી, તો વસ્તી ગણતરીમાં તો કેટલું બધું પાર વગરનો સમષ્ટિ હોય, તો એ સમષ્ટિ જે છે એનો અભ્યાસમાં કોઈ મુશ્કેલી પડતી નથી અને સમષ્ટિના અભ્યાસ એકમો દૂર દૂર કરી ફેલાયેલા હોય છે અને પ્રશ્નાવલી દ્વારા એ સરળતાથી એનું પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. દાખલા તરીકે આધાર કાર્ડ અથવા તો કોઈ પણ જીઓ કે કોઈ પણ એરટેલ, તો એ જ્યારે સર્વે કરે છે તો એ તો કેટલા બધા ડેટા હોય છે. ગૂગલ પાસે પણ તમારા કેટલા બધા ડેટા હોય છે, સોશિયલ મીડિયા પાસે પણ તમારા કેટલા બધા ડેટા હોય છે. પરંતુ જ્યારે આપણે ડિજિટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અને અત્યારે જે ડિજિટલ માર્કેટનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ આવા જે પ્રશ્નો છે તો એનું એક વસ્તુલક્ષી રીતે એનું મૂલ્યાંકન કરી શકતા હોય છે. એ પછી છે શીઘ્ર અભ્યાસ. પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીને સંશોધન કરતા નહીં, પરંતુ ઉત્તરદાતાઓ ભરતા હોવાથી અભ્યાસ સંબંધી માહિતી અન્ય પદ્ધતિની તુલનાએ વધુ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે અને આ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવામાં ઓછો સમય અને પૈસાનો પણ ઓછો ખર્ચ થાય છે. એ પછી છે ન્યૂનતમ ખર્ચ. એના પછીનો લાભ છે ન્યૂનતમ ખર્ચ, જેના વિશે આપણે વાત કરી લીધી. એ જ રીતે ન્યૂનતમ શ્રમ, બરોબર, સમય અને શક્તિનો ઓછો વ્યય થાય છે. ટૂંકમાં સરળ અને સુવિધાજનક પદ્ધતિ છે પ્રશ્નાવલી પદ્ધતિ એ, બરોબર. તો માહિતી એકત્રીકરણની અન્ય પદ્ધતિઓની સરખામણીમાં પ્રશ્નાવલી પદ્ધતિ સરળ અને સુવિધાજનક પદ્ધતિ છે. સિન, પાયે અને યુંગે પ્રશ્નાવલી વિશાળ અને વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલી વ્યક્તિઓના સમૂહ પર માહિતી પ્રાપ્ત કરવાની શીઘ્રતમ સરળ પદ્ધતિ છે એવું કહે છે. તો આમ પ્રશ્નાવલી પદ્ધતિમાં વિશ્વસનીયતાની ચકાસણી થઈ શકે છે અને સ્વયં સંચાલિત સુવિધા પણ એનામાં જોવા મળે છે. હવે આ તો આપણે એના લાભની વાત કરી. હવે આપણે એની જે યથાર્થતાની માહિતી કેવી મળે છે પ્રશ્નાવલી પદ્ધતિમાં એની વાત કરીએ તો જે પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે તે વિશ્વસનીય તો હોય જ છે અને સાથે સાથે એટલી જ યથાર્થ હોય છે. કારણ કે પ્રશ્નાવલી એ વ્યક્તિઓ પાસે જ ભરાવવામાં આવે છે, જેના માટે પ્રશ્નાવલી બનાવવાની હોય છે અને ઉત્તરદાતાઓ સંશોધનકર્તાઓ એ ઉપસ્થિત હોય કે ન હોય, પરંતુ એ જે પ્રશ્નાવલી પદ્ધતિ ભરનાર જે ઉત્તરદાતાઓ છે એની સાથે જો સાયુજ્ય સ્થાપન વ્યવસ્થિત કરવામાં આવ્યું હોય તો એ જે પ્રશ્નાવલીના ઉત્તરો છે એ એક શાંતિથી વિચારી સમજીને, અને આમાં કોઈ સમય મર્યાદા હોતી નથી, એનો મોટામાં મોટો લાભ, બરોબર. સમય મર્યાદા ન હોય એટલે તમે જે કોઈ પણ કાર્ય જે છે સંશોધનનું એ તમે શાંતિથી કરી શકો છો. હવે પ્રશ્નાવલીના ગેરલાભ અથવા તો તેની જે મર્યાદાઓ છે એ આ પ્રમાણે છે. તો જે શિક્ષિત વ્યક્તિ જે છે, બરોબર, તો દાખલા તરીકે કોણ બનેગા કરોડપતિના જવાબો કોણ આપી શકે? સામાન્ય આઈક્યુ લેવલ ધરાવતી વ્યક્તિ અથવા તો જે શિક્ષિત નથી, કોઈ મજૂર આપી શકે? ના, ન આપી શકે. જે હાઈલી એજ્યુકેટેડ હોય, જેને ભણવા અને ભણાવવામાં ખૂબ જ
રસ હોય, જેની આઈક્યુ લેવલ પણ વધારે હોય અને એનું જનરલ નોલેજ જે છે એ પણ સારું હોય, તેમજ એ સતત ન્યૂઝ, સોશિયલ મીડિયા અને જેને કહેવાય કે સાયબર ક્રાઇમ, દરેક સબ્જેક્ટ જે છે એનું બારીકાઈથી એનું વાંચન હોય. કોઈ પણ શિક્ષકને જ્યારે અવોર્ડ આપવામાં આવે છે તો 100% એ જે શિક્ષક છે એ પોતાના રિયાઝ દ્વારા, પોતાના વાંચન દ્વારા, અને એનું ઘર તમે જુઓ તો પણ એમાં એક લાઇબ્રેરી જોવા મળે છે. તો આવી જ વ્યક્તિ જે છે એ ટૂંકમાં શિક્ષિત વ્યક્તિ છે, જેની આગળ જ્ઞાનનો ભંડાર છે. તો એવી જ વ્યક્તિ જે છે એ કોણ બનેગા કરોડપતિના જે પ્રશ્નો છે એના જવાબ આપી શકે છે. અને એમાં તો સમય મર્યાદા પણ હોય છે, બરોબર. બચ્ચન બોલે છે કે અબ હોતા હે તુમ્હારા સમય શુરુ, બરોબર. એટલે એવું નથી કે તમે 5 મિનિટ સુધી વિચારે રાખો ને પછી તમે એનો માંડ જવાબ આપો, એવું ના હોય, બરોબર. તો એની મર્યાદા છે પ્રશ્નાવલી પદ્ધતિની, કે એ ટૂંકમાં એ વ્યક્તિની મર્યાદા છે. તો સંપૂર્ણ માહિતીઓ તો જે તે પ્રોફેસર છે, કે જે તે શિક્ષક છે, કે જે તે યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓ છે, તો એને દરેક નિયમો જે છે એ ફોલો કરવા પડતા હોય છે. અને એ પ્રકારે એને રિફ્રેશર કોર્સ પણ વારંવાર એ કરવો પડતો હોય છે, જેને શૈક્ષણિક તાલીમ કહેવામાં આવે છે. જેથી કરીને અપગ્રેડ થવું જરૂરી છે, બરોબર. તમે નોકિયા ફોનનો ઉપયોગ કરતા હતા અને આજે એ નોકિયાનું ડબલું ક્યાંય તમને દેખાતું પણ નથી ટૂંકમાં, બરોબર. જેમ મોબાઈલ અપગ્રેડ થાય છે એમ તમારે પણ અપગ્રેડ થવું પડે છે. જે લોકો અધ્યાપન અને અધ્યયનનું કામ કરે છે, જે લોકો એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે, અને જે લોકો માર્કેટિંગ ફિલ્ડ સાથે જોડાયેલ છે, તો એમાં સતત પરિવર્તનો આવતા હોય છે, બરોબર. એ શેર બજાર હોય કે કોઈ બિઝનેસ હોય કે કોઈ પણ જે ગ્રોથ વધારવાની વાત છે, તો એમાં સતત એ જે પરિવર્તનો આવતા હોય છે, તો એ પરિવર્તનોને ઝીલવા પડે છે. અને જે જીડીપી છે એનો વિચાર કરવો પડે છે. અને બજેટ તમારી પાસે કેટલું છે અને કયા બજેટનો કઈ રીતે તમે ઉપયોગ કરશો, અને વિકાસાત્મક કામમાં તમે એ સંશોધન અથવા તો એ પ્રશ્નાવલી તમે કઈ રીતે ફિલઅપ કરશો, અને જેને આધારે તમે યોગ્ય નિર્ણય લઈ શકો. તો એ પછી છે અસ્પષ્ટ લખાણ. ઘણીવાર પ્રશ્નાવલી પદ્ધતિમાં જો તમે અસ્પષ્ટ લખાણ લખો, અથવા તો જેનો કોઈ અર્થ ન નીકળતો હોય, અથવા તો વિષયાંતર થઈ જતું હોય, તો એવી જે પ્રશ્નાવલી છે એને તમારે બાકાત કરી દેવી જોઈએ. ડેટા કલેક્શન કરતી વખતે એવી 4-5 પ્રશ્નાવલીઓ જે એવી આવે કે જે અધૂરી હોય, અને જે સ્પષ્ટ શું કહેવા માંગે છે કવિ એ સ્પષ્ટ ન થતું હોય, તો એવી પ્રશ્નાવલી પદ્ધતિ જે એવા જે પ્રશ્નો જે છે એને એક બાજુ રાખવા પડે. એના પછી આપણે વાત કરીએ તો ગહન અભ્યાસમાં મુશ્કેલી. પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતી વખતે ગહન અભ્યાસમાં મુશ્કેલી પડે છે. અને કારણ કે આ અભ્યાસ પદ્ધતિમાં સંશોધન કરતા ઉત્તરદાતાઓની સામે ઉપલબ્ધ ઘણીવાર હોતો નથી, અને તે ઉત્તરદાતાને પૂછીને ગહન અભ્યાસ કરતો નથી, બરોબર. એ પછી છે પ્રશ્નાવલીના અભ્યાસમાં મુશ્કેલી. તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના સફળતા મુખ્યત્વે એ બાબત પર નિર્ભર રહે છે કે પ્રશ્નાવલીના પ્રશ્નો અભ્યાસની સમસ્યાઓ સાથે બધા સંશોધન કરતા નથી, બરોબર. એટલે એનું જે કઠિનતા મૂલ્ય છે એ સમજવું પડે. અને અનુભવી સંશોધન કરતા જ આ કાર્ય પૂર્ણ રીતે પાર પાડી શકે છે. એ પછી આપણે વાત કરીએ તો પ્રતિનિધિ રૂપ નિદર્શનની મુશ્કેલી. હવે તમે
અમદાવાદના જુદા જુદા વોર્ડ જે છે તો અમુકમાં ભાજપનું પ્રભુત્વ જોવા મળે, અમુક વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે, તો અમુક જે વોર્ડ છે એમાં સમાજવાદી પાર્ટીનું પ્રભુત્વ જોવા મળે. તો તમે જ્યારે કોઈ નિદર્શ પસંદ કરો છો, તમે જ્યારે ડેટા કલેક્શન કરો છો, ત્યારે ખાલી મણિનગરના લોકોના મનોવલણો, ભાજપ પ્રત્યેના મનોવલણો જાણવા માટે જ્યારે તમે કોઈ પ્રશ્નાવલી ફિલઅપ કરાવો છો, ત્યારે જે એક તરફી પરિણામ જોવા મળે છે, કારણ કે તમે ડેટા કલેક્શન જ ખોટી રીતે કર્યું છે. તમારે જુહાપુરા વિસ્તારથી માંડીને થલતેજ સુધી અને આશ્રમ રોડથી માંડીને મકરબા સુધી, નરોડા સુધી દરેક જે જુદા જુદા વોર્ડ છે તો એના ડેટા કલેક્શન તમારે કરવું જોઈએ. તો જ્યારે સમગ્રતાલક્ષી દ્રષ્ટિકોણથી આપણે સંશોધન કરતા હોઈએ ત્યારે જ એનું પરિણામ જે છે એ વ્યવસ્થિત આવે છે. હવે આપણે કરીએ મુલાકાત પદ્ધતિની વાત. તો મુલાકાત પદ્ધતિ જે છે એ સંપૂર્ણ એનું મહત્વ સંશોધન કાર્યમાં જોવા મળે છે, બરોબર. અને એ સાબિત થયું છે કે જે સદસ્યો અનુભવો કે વિચારો વગેરે વિશે માહિતી પ્રાપ્ત કરવાની હોય ત્યારે એ પ્રત્યક્ષ કઈ રીતે મુલાકાત લેવું, તો અને મુલાકાતની અગત્યતા એ આપણને ઓલપોર્ટ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1954 એના વિશે માહિતી આપી. એ આપણે જાણીએ છીએ કે લોકો કઈ રીતે અનુભવ મેળવે છે, શું યાદ રાખે છે, તેના આવેગ, તેની પ્રેરણા, સામેની વ્યક્તિના પૂર્વગ્રહ, એના મનોવલણો, એનો કાર્ય પ્રત્યેનો ભાર, એની આક્રમકતાની કક્ષા વગેરે જે બાબત છે એ મુલાકાત પદ્ધતિ દ્વારા એનું આપણને ચોક્કસ જ્ઞાન મેળવી શકાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો 2 કે 2થી વધુ વ્યક્તિઓ દ્વારા કોઈ વિશેષ હેતુ માટે આમને સામને અથવા તો મોઢામોઢ અથવા તો સામસામે કરવામાં આવેલ વાતચીતને આપણે મુલાકાત પદ્ધતિ તરીકે ઓળખાવીએ છીએ. દાખલા તરીકે કોઈ કોલેજમાં પ્રિન્સિપાલ મીટિંગમાં હાજર રહેવાનું કે, અને મીટિંગમાં જ્યારે ડિબેટ કરવામાં આવે, જ્યારે ચર્ચા કરવામાં આવે અને દરેક પ્રોફેસરોથી માંડીને પ્યુન સુધીની વ્યક્તિઓ, ક્લાર્ક સુધીની વ્યક્તિઓને એના ઓપિનિયન પૂછવામાં આવે કે હવે ફરજિયાત હાજરી કઈ રીતે લેવી. ડિજિટલ યુગમાં જ્યારે આપણે હાજરી લેતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એ સમય અને શક્તિનો વ્યય થાય છે, અને હવે લોકો એ તરફ પ્રયાણ કરી રહ્યા છે કે કોઈ પણ કાગળ નહીં પરંતુ ઈ લાઇબ્રેરીથી માંડીને જે કંઈ વિદ્યાર્થીઓની હાજરી લેવાય તો એ ડિજિટલ નો ઉપયોગ કરીને, ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરીને એ વિદ્યાર્થીઓની હાજરી લઈ શકાય. તો એ ચર્ચા કરવા માટે જે મીટિંગ થાય છે તો એને મોઢામોઢની મુલાકાત કહેવામાં આવે. હવે મુલાકાત તમારે કઈ રીતે લેવી છે, તો જે સરમુખત્યારશાહી પ્રિન્સિપાલ જે છે તો એ ડિબેટ નહીં કરે, એ કોઈનો ઓપિનિયન નહીં માગે, પરંતુ કાલથી આ રીતે કામ કરવાનું છે અથવા તો કાલથી તમારે 7 વાગે કોલેજે આવી જવાનું છે, કાલથી તમારે જો તમે મોડા આવશો 10 મિનિટ તો તમને મેમો મળી જશે, બરોબર. પણ
પણ એમ ના કે અનિવાર્ય કારણોસર જો મોડું થઈ જાય તો તમારે પહેલેથી જાણ કરવી અથવા તો અડધી રજા તમારી ગણાઈ જશે વગેરે વગેરે વગેરે. તો હવે મુલાકાતમાં ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ એક જ જે હોય છે, પ્રિન્સિપાલ એક જ હોય છે, એ પોતે બોલ બોલ કરે છે અને બીજા બધા જે છે એને ફોલો કરે છે. એમાં કોઈને બોલવાની છૂટ હોતી નથી, અથવા તો એને ખાનગી રીતે જે માથાભારે તત્વો હોય કે માથાભારે કોઈ પ્રોફેસર હોય એ બળવો પોકારે તો ઘણીવાર એ જે મીટિંગ છે એ સ્થગિત કરી દેવામાં આવે છે, અથવા તો બળજબરીપૂર્વક કોઈ નિયમોનું જ્યારે પાલન કરાવવામાં આવે તો એ જે મુલાકાત છે એ ઘણીવાર નિષ્ફળ જતી હોય છે. તો આ પ્રકારની જે મુલાકાત છે તો એ મુલાકાત જે છે તો એ મુલાકાત ઘણીવાર એ વધારે પડતા નિયંત્રિત કરનારી હોય છે. તો મુલાકાત એક આમને સામને જે પરિસ્થિતિ છે એ ક્યારેક નુકસાન કરતા પણ હોય છે. ઘણીવાર જ્યારે તમે ઓનલાઈન જે રીતે અત્યારે ભણો છો એ ઓનલાઈન તમે જ્યારે કોઈ ડિબેટ કરતા હોય અથવા તો ઓનલાઈન જ્યારે કોઈ પ્રોફેસર તમને ભણાવતા હોય તો ઘણીવાર એવું બને કે તમે એમ કહો કે મેડમ બીજી વાર સમજાવો ને મુલાકાત પદ્ધતિ એટલે શું, અથવા તો બીજી વાર તમે સારી રીતે, અથવા તો તમારી જે કંઈ ક્વેરી હોય એ રહી જાય છે અને એક જ વ્યક્તિ ઘણીવાર બોલ બોલ કરે છે. બરોબર, તમે શાંતિથી મને સાંભળી રહ્યા છો, પરંતુ એ મુલાકાત નથી. જે મુલાકાત છે પરંતુ એ પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્યારે તમે સોશિયલ મીડિયામાં કંઈ પણ વસ્તુ અપલોડ કરો છો અથવા તો સોશિયલ મીડિયામાં કોઈ જે કરંટ ટોપિક હોય એના વિશે તમે તમારો ઓપિનિયન દર્શાવો છો ત્યારે તો એ વ્યક્તિ કે બીજા કંઈ એ તમારી જે વાત સમજે છે તો એ 100% સાચી અથવા તો ના હું આ બાબતમાં સંમત નથી. દાખલા તરીકે બળાત્કાર કે આપઘાત કે ડિપ્રેશન કે સાયકોસોમેટિક ડિસીઝ કે ગ્લોબલ વોર્મિંગ, આવી બધી જે ઇસ્યુ જે છે, બરોબર, કરંટ ટોપિક છે, તો એમાં વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન આપે છે. તો એ પ્રશ્નાવલી પદ્ધતિ પણ ઘણીવાર હોય છે, મુલાકાત પદ્ધતિ પણ હોય છે અને ઘણીવાર એ જે વાત છે એ આખી ડિબેટમાં પરિણમતી હોય છે. તો મુલાકાત એ ટૂંકમાં આમને સામનેની પદ્ધતિ છે. મુલાકાતમાં આમને સામને જે પદ્ધતિ હોય છે જેમાં એક તરફ મુલાકાત લેનાર, મુલાકાત કરતા, સંશોધક કરતા હોય છે અને બીજી તરફ મુલાકાત કરનાર ઉત્તરદાતા ઉપસ્થિત હોય છે. જો કે અમુક વૈજ્ઞાનિકો એવો પણ મત ધરાવે છે કે મુલાકાતમાં હંમેશા આમને સામનેની પરિસ્થિતિ હોતી નથી. જેમ કે બ્લેક અથવા તો ચિમ્પાન્ઝી એ મુલાકાત ટેલિફોનિક દ્વારા લઈ શકતો હોય, આવી મુલાકાતમાં આમને સામનેની પરિસ્થિતિ જોવા મળતી નથી. પરંતુ મોટાભાગના જે વૈજ્ઞાનિકો છે એનો એવો મત છે કે મુલાકાત એ આમને સામને જ હોવી જોઈએ. મુલાકાતમાં પ્રશ્નો પૂછવામાં આવે તથા ઉત્તરો શાબ્દિક આપવામાં આવતા હોય તો મુલાકાત આપનાર વ્યક્તિને શાબ્દિક રીતે પ્રશ્નો પૂછે તેનો ઉત્તર મુલાકાત આપનારે પણ શાબ્દિક રીતે આપવો પડતો હોય છે. શાબ્દિક રીતે મુલાકાતમાં એક મુલાકાત કરતા અથવા તો એક મુલાકાત આપનાર વ્યક્તિ પોતે જ જેનાથી શાબ્દિક આદાન પ્રદાન કરતા હોય છે. મુલાકાતમાં વ્યક્તિની સંખ્યા 2 કે તેથી વધુ પણ હોઈ શકે અને 1000 થી 1500 પણ હોઈ શકે. દાખલા તરીકે જે મોટિવેશનલ સ્પીકર છે
તો એ કેટલા બધા હોલમાં 1500થી 700 કે 500 સુધી પણ જે મોટી સ્પીકર છે એ જે છે એ મુલાકાત પદ્ધતિ દ્વારા વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. અને એ પ્રેરણા જે છે એ ઘણીવાર MBAના સ્ટુડન્ટોને પણ એ આપે છે. અને દાખલા તરીકે પ્રેરણાનું ઝરણું જે પુસ્તક છે એ એટલું બધું પોપ્યુલર થયું કે લોકો સેમિનાર અને વેબિનારમાં અને મુલાકાત દ્વારા પણ એ સંશોધનમાં ઉપયોગી થઈ શક્યા. તો મુલાકાત પદ્ધતિનું જે સંરચનાના આધારે વર્ગીકરણ કરવામાં આવે, તેમજ મુલાકાત પદ્ધતિનું જે ઉદ્દેશ્ય જે છે એ વર્ગીકૃત જોવા મળે છે. અને ઔપચારિકતાને આધારે પણ એનું વર્ગીકરણ કરી શકાય. સાથે સાથે ઉત્તરદાતાની જે સંખ્યાઓના આધારે પણ વર્ગીકરણ કરી શકાય છે. ઉત્તરદાતા પદ્ધતિઓનું જે સંપૂર્ણ સ્વરૂપ અથવા તો વર્ગીકરણ છે એ ખૂબ જરૂરી છે. તો આ જે મુલાકાત પદ્ધતિ છે એ 2000માં ખાસ કરીને શ્રીવાસ્તવ નામના જે સોશિયોલોજીસ્ટ છે એણે મુલાકાત પદ્ધતિમાં ઘણું બધું પરિવર્તન કર્યું છે. આમ મુલાકાત કર્તાને પોતાની સંશોધન સમસ્યાના સંશોધનમાં પ્રશ્ન પૂછવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. અને મુલાકાત કર્તાને મુલાકાત પ્રક્રિયાને પરિવર્તિત કરવાની પણ સ્વતંત્રતા જોવા મળે છે. સંશોધન સમસ્યાને લગતા પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા હોય છે, જેમાં અસંરચિત મુલાકાતમાં અભ્યાસ કે સંશોધન સમસ્યાને પ્રશ્નો પૂછવાની સંશોધનકર્તાને પૂરેપૂરી સ્વતંત્રતા જોવા મળે છે. જેનો ફાયદો એ થાય છે કે મુલાકાત કરતા સંશોધન સમસ્યા કયા પાસાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે. તો મુલાકાતની જે પ્રક્રિયાને ઈચ્છાનુસાર પરિવર્તિત કરવાની સ્વતંત્રતા કોઈ પણ સંશોધન કરતા એ ખૂબ સ્વતંત્ર હોય છે. અને ગુપ્ત અને અસંગત અથવા તો અંગત માહિતીઓ જે પ્રાપ્ત કરવાનો હોય છે એની સહાયતા પણ કરતા તો હોય છે. અને વિશ્વસનીય અને શુદ્ધ પરિમાણો પણ મુલાકાત પદ્ધતિ માટે ઉપયોગી છે. તાલીમ અનુભવી અને કુશળ મુલાકાત કરતા કે સંશોધન કરતા એ ખૂબ આવશ્યક છે. આમ મહત્વના પાસાઓની જે અનદેખી નવાની સંભવિતતા છે એ પણ એક પ્રશ્ન છે. આમ અનાવશ્યક માહિતી ઘણીવાર આપણે એક બાજુ આપણે કરતા કરીતી એ જરૂરી છે. દાખલા તરીકે સ્વતંત્રતા અથવા તો વ્યક્તિગત જવાની ટૂંકમાં એ જે છે એ અંગત માહિતી જે છે એ આપણે કોઈ પૂછે કે એને આપણે સમજાવી શકતા નથી. આમ સાયુજ્ય સ્થાપન જે છે એ ખૂબ અગત્યનું છે. આમ વ્યક્તિગત માહિતી પત્રક જે છે એ દાખલા તરીકે તમારી ઉંમર કેટલી છે, તમારો પગાર કેટલો છે,
અથવા તો તમે ડિવોર્સી છો, તમારે કેટલા પુત્ર કેટલા છે, તો એ અમુક વાર વ્યક્તિ જે છે, વ્યક્તિ કોઈ કર્મચારી છે, તો એ એની જે અંગત માહિતી જે છે એ જલ્દીથી આપણને કોઈ જલ્દી નવા જ આપી શકતા નથી. દાખલા તરીકે પૂર્વગ્રહની અસર. તો જે વ્યક્તિ જે છે એ જલ્દીથી કોઈ જે વ્યક્તિ જે છે એના ઘરે કોઈ જમતા એની એની હાજરીમાં એ જલ્દીથી જમવા રક્ષે એ નહીં આપે. માટે જે પૂર્વગ્રહ છે એ ઘણીવાર એમાં જોવા મળે છે. અસંગત મુલાકાતમાં મુલાકાત કરતા જે છે એ કોઈ પ્રકારના નિયંત્રિત નથી હોતું અને મુલાકાતને લગતા જે પ્રશ્નો અગાઉથી તૈયાર નથી કરતો કે કોઈ યોજના એ 100% નક્કી હોતી નથી. આથી આવી સ્થિતિમાં આ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતી વખતે કે સંભાવના ઘણી બધી વધી જાય છે અને જે સંશોધનકર્તાની વ્યક્તિગત લાગણીઓ, ભાવનાઓ, મનોવલણો અને પક્ષપાતોની અસર મુલાકાત દ્વારા એકઠી કરવામાં આવેલ માહિતી પર અનેક તે માહિતી માટે સંબંધિત પરિણામો એ વ્યક્તિ કેવો અનુભવે છે એ એક અમૂર્ત વાત છે, જે સંશોધન કરતા જે છે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એ મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે. ગુણાત્મક માહિતીની આપણે વાત કરીએ તો મુલાકાત કરતા અગાઉથી મુલાકાત અનુસૂચિ, પ્રશ્નાવલી વગેરેનું નિર્માણ નથી કરતો અને આથી આ પ્રકારની મુલાકાતથી જ્યારે કોઈ સંશોધન અભ્યાસનું અધ્યયન કરવામાં આવે છે ત્યારે જે માહિતી એકત્ર થાય તે માહિતી વર્ણનાત્મક સ્વરૂપમાં હોય છે, શબ્દોમાં હોય છે અને આવી વર્ણનાત્મક માહિતી ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એમફિલમાં એવો વિષય આપ્યો હોય કે સંવેદન અને પ્રત્યક્ષીકરણ. તો સંવેદન એ શું છે? એ અનુભવનો વિષય છે. માટે જ્યારે તમે હાઇપોથિસિસ ની રચના કરો, સમસ્યાની રચના કરો, ત્યારે અનેક બાબતોનો વિચાર કરવો પડે છે, અનેક વ્યક્તિનો વિચાર કરવો પડે છે. જ્યારે વ્યક્તિ જે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવા માટે એનું કાઉન્સેલિંગ કરવું પડે છે અને કોઈ વ્યક્તિ જ્યારે આક્રમકતાની કક્ષા કે કોઈ મનોવલણની કોઈ સમાજ પ્રત્યેની એના પોતાના ઓપિનિયન છે અને એની મુલાકાત લઈને ઘણીવાર એકવાર જ્યારે તમે મુલાકાત ન મળો ત્યારે તમને કોઈ જવાબ ન મળે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એણે કંઈક અપરાધ કર્યો હોય, બરોબર, અને એને વારંવાર ઈડી કે કોઈ પોલીસ ખાતું જે છે
એને વારંવાર પૂછવામાં આવે એ, અને જ્યારે એ સાચું નથી બોલતો ત્યારે, અથવા તો એવા કોઈ સાધન દ્વારા એને માપવામાં આવે કે એ એકને એક પ્રશ્ન પૂછવામાં આવે, અને અંતે જ્યારે કોર્ટમાં એને એકને એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે, અથવા તો એને ઈડી દ્વારા મુલાકાત લઈને એ વ્યક્તિ જ્યાં સુધી એ પોતાનો ગુનો કબૂલ ન કરે ત્યાં સુધી એને રિમાન્ડમાં લેવામાં આવે છે. તો આ પ્રકારના પ્રશ્નોમાં જે છે એ મુલાકાત પદ્ધતિનો ઉપયોગ એ ખૂબ જરૂરી છે. વસ્તુલક્ષિતા. સંરચિત મુલાકાત લેતા પહેલા જ તેની પૂર્વ યોજના તૈયાર કરવામાં આવે છે, અને આ યોજનામાં મુલાકાત કરતા, ઉત્તરદાતા અને મુલાકાત પરિસ્થિતિને નિયંત્રિત કરીને મુલાકાત લેવામાં આવતી હોય છે, અને તેના પરિણામે મુલાકાત દ્વારા થયેલું અધ્યયન ખૂબ જ ઉપયોગી અને વસ્તુલક્ષી નીવડે છે. આમ નિયંત્રિત પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ. વિશ્વસનીયતાનો ખૂબ અને યથાર્થતાનો આપણને ખ્યાલ આવવો જોઈએ. આમ કસોટી અને પૂર્વ કસોટીનો ઉપયોગ પણ કરવો જોઈએ. તુલનાત્મક અભ્યાસમાં ખૂબ જ સહાયતા પણ મેળવી શકાય છે. ખાસ કરીને સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિ ખૂબ જરૂરી છે. જે કોઈ વ્યક્તિ કાઉન્સેલિંગ કરે છે એ જુદી જુદી થિયરીઓ દ્વારા પણ જે દર્દી જે છે, જે અસીલ જે છે, કે જે સાયકોસોમેટિક ડિસીઝથી પીડાય છે, જે સાયકોલોજીસ્ટ છે, કે જે મુલાકાત લેનાર વ્યક્તિ, મુલાકાત લેનાર સંશોધનકર્તા અથવા તો કાઉન્સલર જે છે એ વારંવાર સિટિંગ ગોઠવીને એ જે અસીલ જે છે એને વ્યવસ્થિત રીતે મુલાકાત આપીને, અથવા તો ફ્રોઇડિયન થિયરી કે કોઈ પણ એક થિયરીનો ઉપયોગ કરીને એની મુલાકાત દ્વારા વિશ્વસનીય અને યથાર્થ માહિતી મેળવીને એ વ્યક્તિને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આમ એને આપણે નિદાનાત્મક મુલાકાત તરીકે મૂલવીએ છીએ. કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ રોગ જ્યારે આપણને થાય ત્યારે પણ એનું જે કાઉન્સેલિંગ અથવા તો ડૉક્ટર જે છે એની પાસે આપણે જવું પડે છે. બરાબર, એ તમે વિડીયો કોલિંગ દ્વારા મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે, કે મને કોરોના છે કે નહીં, તો એ જ્યાં સુધી તમે એ ડૉક્ટર આગળ ન જાઓ, કે ડૉક્ટર તમને જ્યાં સુધી તપાસે નહીં, તો એ તમે મોબાઈલ દ્વારા કે બીજા કોઈ બાબત તમે એ જે છે એનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ તમારે દવાખાને જવું પડે છે. આમ મુલાકાત કર્તાનું જે મનોવલણ છે એ મુલાકાત કર્તાના મનોવલણને મુલાકાતમાં ઉદ્ભવતી ભૂલોનું એક મુખ્ય સ્ત્રોત ગણી શકાય. જ્યારે મુલાકાત કરતા ઉત્તરદાતા વિશે અગાઉથી જ એક નિશ્ચિત પ્રતિકૂળ કે અનુકૂળ મનોવલણ બતાવી શકાય છે, ત્યારે ઉત્તરદાતા દ્વારા આપવામાં આવેલ ઉત્તરોનું સાચું મૂલ્યાંકન અને નોંધણી મુલાકાત કર્તા દ્વારા નથી કરી શકાતું, અને કેટલાક ભૂલો અનુભવી શકાય છે. તો
ટૂંકમાં સંશોધન કરતા જે છે એને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આમ 1990માં મુલાકાતની અવધિ ખૂબ લાંબી જોવા મળે છે. 15થી 20 મિનિટની મુલાકાત એ બરોબર કહેવાય. એનાથી વધારે માણસ કંટાળી જાય છે. આમ આદર્શ એને મુલાકાત પદ્ધતિ કહેવામાં આવે છે. એ વધીને 20 મિનિટ હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે ભૂલ કરેલી માહિતી મળવાની સંભાવના જોવા મળે છે. મુલાકાત લાંબા સમય સુધી ચાલે તો એ ખૂબ કંટાળાજનક બને છે. હવે મુલાકાત પદ્ધતિના ગુણો કયા કયા છે? તો મુલાકાત પદ્ધતિ એ સૌથી મોટી વિશેષતા એ છે કે આ પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ ન દેખાતી ઘટનાઓનો અભ્યાસ પણ વિશ્વસનીય પદાર્થ, યથાર્થ અને વૈજ્ઞાનિક રીતે કરી શકાય છે. વિચારો, આકાંક્ષાઓ, મનોવલણો, પૂર્વગ્રહો અને મતો વગેરેનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક કરી શકાય છે. એમાં તમે જુઓ તો જે ભૂતકાળની ઘટનાનો અભ્યાસ કરી શકાય છે, ગોપનીય ઘટનાનો ઉપયોગ કરી શકાય છે, બહુ આયામી અભ્યાસ પણ કરી શકાય છે, વસ્તુલક્ષી અભ્યાસ પણ કરી શકાય છે, મૈત્રીપૂર્ણ સંબંધોનો અભ્યાસ કરી શકાય છે, બાળકો તથા અશિક્ષિત વ્યક્તિઓના અભ્યાસનો ઉપયોગ પણ કરી શકાય, નૈદાનિક અભ્યાસોનો ઉપયોગ કરી શકાય અને વિશ્વસનીય અને યથાર્થ પરિણામો મેળવી શકાય છે. એના પછી છે મુલાકાત પદ્ધતિના જે ગેરલાભો અથવા તો એની મર્યાદાઓ છે એ આ પ્રમાણે છે કે મુલાકાતની ટેકનિકલ વિશેષતાઓ દ્વારા રાખીને જો મુલાકાત લેવાની હોય તો કુશળ મુલાકાતકર્તાઓની જરૂર પડે છે. એવા મુલાકાતકર્તા જેને મુલાકાત પ્રક્રિયાની ટેકનિકલ જાણકારી હોય અને તેમાં વાર્તનિક વિશેષતાઓ અને વર્તનની કુશળતાઓ પણ હોય છે. તેવા મુલાકાતકર્તા બહુ ઓછા મળે છે. ટેકનિકલ જ્ઞાન અને વાર્તનિક વિશેષતાઓ માટે મુલાકાતકર્તાઓને તાલીમ આપવી ખૂબ જરૂરી છે. આમ સચોટ રેકોર્ડિંગ કરવું એ મુશ્કેલીભર્યું કામ છે. તેમજ ખર્ચાળ અભ્યાસ પદ્ધતિ પણ કરવી પડે છે, જેમાં આર્થિક જોખમ રહેલું છે. મુલાકાતકર્તાના પૂર્વગ્રહની અસર પણ ઘણીવાર જોવા મળતી હોય છે અને ઘણીવાર એ કૃત્રિમ ઉત્તરો વ્યક્તિ કે જે મુલાકાતી જે છે એ વ્યક્તિ એ કૃત્રિમ ઉત્તરો આપતી હોય છે. એ સાચા જવાબો આપતી નથી, પરંતુ સાચા જવાબો આપતી જોવા નથી મળતી, પરંતુ એને કાને સમજે કોઈ સંશોધન કરતા અને ગમે એવું એ જવાબ આપતી હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે. આમ બની શકે કે ઘણીવાર વિશ્વસનીય માહિતીનો અભાવ જોવા મળે છે. મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપવામાં મુશ્કેલી જોવા મળે છે, કારણ કે દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે અને
દરેક વ્યક્તિ જે છે એ દરેક વખતે એને ગમે એવું જ આપણે મૂલ્યાંકન કરીએ એ જરૂરી નથી. સ્મરણ શક્તિ અને નિર્ભરતા પણ જોવા, કોઈ વ્યક્તિ જે છે એ ભયથી પીડાતી હોય એટલે જે સારું સારું સામે સંશોધન કરતાને મળે ગમે એવી જ વાતો કરતા હોય છે. તો આમ ઉત્તરદાતાઓની અનેક સમસ્યાઓ જોવા મળે છે. જો આપણે એવી વાત કરતા હોઈએ કે એનેથી જે વલણ છે એ સાચા ન હોય અને એને સમજાવી શકતા ન હોય, તો એવા સંજોગોમાં પણ એ મુલાકાત પદ્ધતિ છે એ એટલી બધી અસરકારક નીવડતી નથી. ટાઈમ ઇઝ ઓવર.